સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વાવમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। વાવમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો કેન્દ્ર બિંદુ વાવના લોદરાણી ગામ નજીક નોંધાયો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। વાવથી 21 કિલોમીટર દૂર નોર્થમાં લોદરાણી ગામ નજીક કેન્દ્ર બિંદુ નોંધાયું છે। 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। વાવ પંથકમાં ભૂકંપના આંચકાના કારણે લોકો ભયભીત છે। કેટલાક લોકોએ અનુભવ કર્યો, કેટલાકને અનુભવ નથી થયો। ભૂકંપનું કેન્દ્ર બિંદુ વાવથી 21 કિલોમીટર દૂર લોદરાણી ગામ નજીક નોંધાયું છે। અમારા સંવાદદાતા વસંત પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। વસંત, વાવમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે, કોઈ પ્રતિક્રિયા સ્થાનિકોની આવી છે ખરી? બિલકુલ, જો વાત કરવામાં આવે તો બનાસકાંઠાના સરહદીય વાવ પંથકમાં આ ભૂકંપનો આંચકો છે તે અનુભવાયો છે। 3.5ની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો હતો। જો કે અચાનક ધરાધ્રુજતા ક્યાંક જીવન પણ પ્રભાવિત થયું હતું। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ભૂકંપનું જે કેન્દ્ર બિંદુ છે તે વાવથી 21 કિમી નોર્થમાં નોંધાયું છે। ખાસ કરીને જે વાવનું લોદરાણી ગામ છે તેના આસપાસ જે આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ છે। જો કે હાલ તો જનજીવન પ્રભાવિત જોવા મળી રહ્યું છે, કારણ કે અચાનક આ ભૂકંપના આંચકાથી ક્યાંક જનજીવન પર અસર જોવા મળી રહી છે। આભાર વસંત, જાણકારી આપવા માટે।